નોન સ્ટોપ નેશન ન્યૂઝ પહેલા એઆઈ એન્કર આસ્થા સાથે જુઓ દેશ દુનિયાના સમાચાર સંક્ષિપ્તમાં। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે અંદરોઅંદર ભાગલા પડ્યા છે। ટ્રમ્પના આર્થિક સલાહકાર પીટર નોવારોએ એલન મસ્ક પર નફા માટે વિરોધ કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે એલન મસ્કે પીટર નોવારોને શિક્ષણ અને જ્ઞાનનો અભાવ હોવાનું કહ્યું છે। બાંગ્લાદેશના કાર્યકારી વડાપ્રધાન મોહમ્મદ યુનુસનું ભારત વિરોધી વલણ યથાવત જોવા મળ્યું છે, જેમાં તેમણે ચીનને મોંગલા બંદરનો હવાલો સોંપીને વિવાદ ઉભો કર્યો છે। પાકિસ્તાની વાયુસેના જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી 230 કિલોમીટર દૂર એરબેઝ બનાવવા જઈ રહી છે, જેના પર તમામ પ્રકારના ફાઇટર જેટ સરળતાથી ઉતરાણ કરી શકશે। આ સાથે પાકિસ્તાની વાયુસેના જવાબી હુમલામાં સક્ષમ બની શકશે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત 4 દિવસ બનારસના પ્રવાસે છે, જ્યાં તેમણે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો। આ સાથે તેમનું એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે મુસ્લિમો ત્યારે જ આરએસએસમાં જોડાઈ શકે છે જ્યારે ભારત માતા કે જયનો નારો લગાવે અને ભગવા ધ્વજનું સન્માન કરે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉત્તર ભારતના અલગ અલગ વિસ્તારોમાં જોરદાર ગરમી પડી ગઈ છે। દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં 7 એપ્રિલથી ગરમીમાં વધારો થયો છે, ત્યારે 3 દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। વકફ સુધારા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ચૂકી છે। વકફ સુધારા બિલ જેપીસી લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં 16 કલાકની ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ચૂકી છે। જોકે વિપક્ષ અને કેટલાક અસંતુષ્ટોએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે। ભારતીય રિઝર્વ બેંક આ અઠવાડિયાની તેની નાણાકીય સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં 0.25% સુધીનો ઘટાડો કરી શકે છે। ફુગાવોમાં ઘટાડો થતા કેન્દ્રીય બેંકો પાસે વ્યાજ દરમાં ઘટાડો કરવાની શક્યતા છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં બરતરફ કરાયેલા શિક્ષકો સાથે મુલાકાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે એવું ન વિચારતા કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારી લીધો છે, અમે પથ્થરદિલ નથી। કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ₹2 વધારો કર્યો છે। પેટ્રોલ ડીઝલની રિટેલ કિંમતોનો નિર્ણય પેટ્રોલિયમ કંપનીઓ લેશે। યુદ્ધ વિરામ સમાપ્ત થયા પછી ઇઝરાયલ ગાઝાને સતત નિશાન બનાવી રહ્યું છે। આ દરમિયાન ગોળીબારની ઘટનામાં 15 તબીબોના મોત થયા હતા। આભાર। આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે।